शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे रीजता वंदो संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે આપણને અવારનવાર પ્રાપ્તિનો વિચાર એ 15 મિનિટ માટે કરવાની વાત કરેલી છે અને એ 15 મિનિટ જો આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ કે કેવા આપણને ભગવાન મળ્યા, કેવી ગુણાતીત ગુરુ પરંપરા મળી અને કેવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ, તો એના ઉપર જો આપણે વિચાર કરીએ તો અક્ષરધામ જેવું સુખ છતી દેહે આપણને પ્રાપ્ત થાય એનું ફળ પણ આપણને મહંત સ્વામી મહારાજ જણાવે છે। પરંતુ આજે આપણે વાત કરવી છે પ્રાપ્તિનો વિચાર નહીં, પરંતુ આ પ્રાપ્તિને આપેલી ઘણી બધી ઉપમાઓ જે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આપેલી છે અને મહંત સ્વામી મહારાજ ઘણી બધી વખત આ પ્રાપ્તિના વિચારને અલગ અલગ રીતે પણ પોતે કહે છે। તો આજે આપણે 3 રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। પ્રથમ તો આ પ્રાપ્તિના વિચારની વિશાળતા શું છે, એનું સ્વરૂપ શું છે બીજી રીતે, અને ત્રીજી એનો અનુભવ કે એનું પરિણામ શું પ્રાપ્ત થાય છે। તો આપણે આ 3 આધારે આજના પ્રવચનને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। અને જે મહંત સ્વામી મહારાજે જે આ પ્રાપ્તિ માટે આપેલી જે ઉપમાઓ છે આ ઉપમાઓને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આમ તો મહંત સ્વામી મહારાજ ઘણી બધી વખત કહે છે સરસ પ્રાપ્તિ થઈ છે, મોટી પ્રાપ્તિ થઈ છે, ભારે પ્રાપ્તિ થઈ છે, જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે, પરમ પ્રાપ્તિ થઈ છે। અરે ઘણી બધી વખત તો મહંત સ્વામી મહારાજ એ $1 ટ્રિલિયન જેવી પ્રાપ્તિ થઈ, સર્વોપરી પ્રાપ્તિ થઈ, બ્રહ્મ અને પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ છે, આમ જીવન ધન્ય બની જાય એવી પ્રાપ્તિ થઈ છે। તો આવી તો ઘણી બધી ઉપમાઓ મહંત સ્વામી મહારાજે આપેલી છે, પણ એ જ ઉપમાઓને આપણે સંલગ્ન કરીને આપણે આજનો આ પ્રવચનનો વિષય સાંભળવાનો છે। અને સાચા અર્થની અંદર શા માટે મહંત સ્વામી મહારાજે આટલી બધી ઉપમાઓ આપેલી છે। આમ તો આધ્યાત્મિક માર્ગની અંદર જો કોઈ સૌથી મોટું બળ હોય ને તો એ જીવનને છે ને સદા આનંદમાં રાખનારી જો કોઈ એક ઔષધિ હોય તો એ કઈ ઔષધિ છે? એ છે પ્રાપ્તિનો મહિમા, એ પ્રાપ્તિનો વિચાર કે આપણે કોણ છીએ, આપણને કોણ મળ્યું છે, અરે કેવા મળ્યા છે। જો એનો યથાર્થ ખ્યાલ આપણને આવી જાય ને તો સાચી સમજણ આપણા જીવનની અંદર આવે। તો આજે આપણી સમક્ષ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના હૃદયમાંથી આમ કહેવાય નીકળેલા અમૃત વચનો છે, એની એક યાદી છે। અને આ યાદીને આપણે ઘણી બધી ઉપમાઓ પણ કહી શકીએ, પ્રાપ્તિનો વિચાર જ તે, પણ સાથે સાથે ઉપમાઓ પાછા શબ્દો નથી, એક સત્સંગીના જીવનનો એક શ્વાસ સમાન છે। તો આપણે થોડુંક આજે મનન કરવાનો પ્રયત્ન કરીશું। પ્રથમ જ તે આપણે મુદ્દો સમજીએ અને એમાં પ્રાપ્તિની વિશાળતાની વાત કરીએ અને કેવી અમૂલ્ય આપણને પ્રાપ્તિ થઈ છે। તો તમે મહંત સ્વામી મહારાજ તમે જો કે આમ દુનિયાવી સંપત્તિ હોય તો એ ધન પૈસા હોય, આવડત કળા હોય, એનાથી આપણું બધા મૂલ્યાંકન કરતા હોઈએ છીએ। તો એમ મહંત સ્વામી મહારાજ પણ આપણે સમજી શકીએ ને એ માટે સરળતાથી એમને એ રીતે વાત કરેલી છે। આમ તો સામાન્ય રીતે માણસ છે ને દુનિયાવી સંપત્તિ મળવાથી પોતે છકી જાય છે અને એના જીવનની અંદર અહંકાર પણ આવી જાય છે, પણ મહંત સ્વામી મહારાજ આપણને સાચી સંપત્તિનો પરિચય એ આ કરાવે છે
કે આપણી પ્રાપ્તિ કેવી છે તો આપણે સમજી શકીએ ને એ માટે મહંત સ્વામી મહારાજે ઘણી બધી વખત શું કહ્યું છે? અબજો રૂપિયાની. હવે 1 અબજ એટલે કેટલા થાય? 100 કરોડ રૂપિયા થાય. તો એવા અબજો રૂપિયા એટલે કરોડોના પણ કરોડો, ટ્રિલિયન ડોલર. વિચાર તો કરો, દુનિયાની તમે તમામ બેંકોની સંપત્તિ ભેગી કરો તો પણ આધ્યાત્મિક પ્રાપ્તિ સામે એ બધું કેવું છે? ધૂળ સમાન છે. અને અનંત જન્મોથી આપણે આ જન્મ મરણના ચક્રમાંથી ગોળ ગોળ ફરીએ છીએ અને આપણને આવા ભગવાન મળ્યા, આપણને આવા સંત મળ્યા, આપણને આવો સિદ્ધાંત મળ્યો તો ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આવી પ્રાપ્તિ થઈ છે. એટલે જો બાપા તમે જો ને તો વારંવાર મહંત સ્વામી મહારાજ આપણને યાદ કરાવે છે કે આ કોઈ સામાન્ય પ્રાપ્તિ નથી. કોઈકને નોકરી મળી જાય તો એને આખી જિંદગી કેવું લાગે કે ઓહો મને નોકરી મળી ગઈ. કોઈક લાખો કરોડો રૂપિયા કમાઈને તો એને કેવું મનમાં લાગે કે જો હું જ પૈસા કમાવું છું. પણ આ બધુંય ધૂળ સમાન છે. મહંત સ્વામી મહારાજના શબ્દો તમે જુઓ કે બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, ભારે પ્રાપ્તિ થઈ છે, ગજબની પ્રાપ્તિ થઈ છે, જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે. અમુક વાર તો મહંત સ્વામી મહારાજે ભવ્ય પ્રાપ્તિ પણ કરી છે. તો આ એવી પ્રાપ્તિ છે કે જે કલ્પનામાં પણ ન આવે. એટલે કહેવાય ઊંચામાં ઊંચી પ્રાપ્તિ થઈ છે. અને એમના વાક્યો ઉપરથી એ આપણને ખ્યાલ આવે અને એમના શબ્દો, એમના વાક્યો, એમના આશીર્વચનો એ જ શાસ્ત્રનો સાર છે. અને એ જે વાક્યોને મનમાં હૃદયમાં ધારે તો એનું જીવન પણ પરિવર્તન થાય છે. એટલે આ પ્રથમ મુદ્દો આપણે સમજ્યા, જે મહંત સ્વામી મહારાજ એ પ્રાપ્તિની વિશાળતા દર્શાવે છે, એનું સ્વરૂપ દર્શાવે છે. હવે આપણે બીજો મુદ્દો વાત કરીએ કે અને એનું સ્વરૂપ આપણે જોઈએ, પ્રાપ્તિનું સ્વરૂપ કેવું છે, આપણને કોણ મળ્યું છે. તો એમાં પણ મહંત સ્વામી મહારાજે વારે ઘડીએ અમુક શબ્દો, અમુક વાક્યો તેમને કહ્યા છે. કારણ કે આપણને શું મળ્યું છે ને એનાથી વધુ મહત્વનું એ છે કે આપણને કોણ મળ્યું છે. હવે તમને કોઈક ચીફ મિનિસ્ટરનો ભેટો થઈ જાય તો ભાગ્યશાળી તેમ કહેવાય જ તે કે ચીફ મિનિસ્ટર તમને ઓળખે છે ને તમારો નંબર સેવ કર્યો છે. પણ તમને વડાપ્રધાનનો નંબર સેવ થઈ જાય અને એ તમને ઓળખે તો એ ચીફ મિનિસ્ટર કરતાં પણ એ પોતે એક સ્ટેપ આગળ આવે. કારણ કે ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી તો ગુજરાત હોય કે હૈદરાબાદ હોય કે પછી દિલ્હી હોય એનો જ પોતે સ્થાનિક રીતે રાજ્ય લેવલમાં કહી શકાય. એ કંઈ દેશમાં મુખ્યમંત્રીનું ન ચાલે, એ તો વડાપ્રધાનનું ચાલે. તો એમ આપણને શું કહ્યું છે કે આપણને કોણ મળ્યું છે ને એ મહત્વનું છે. અને આ કોઈ લૌકિક સિદ્ધિ નથી પણ અલૌકિક અને પરમ પ્રાપ્તિ છે. એટલે જો મહંત સ્વામી મહારાજ કેવા શબ્દો વાપરે છે, આપણને કેવા આશીર્વચનો આપે છે કે આપણને સાક્ષાત શ્રીજી મહારાજની, મહારાજ સ્વામીની, બ્રહ્મ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ છે. ક્યાંય શોધવા જવાની જરૂર નથી. કારણ કે આપણને પ્રગટ ભગવાન અને મુખો મુખ હાજરા હજુર પ્રાપ્તિ થઈ છે. અને આત્માનું કલ્યાણ કરનાર એ સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ આપણને એ કેવળ ને કેવળ ભગવાનની દયાથી જ સહેજે સહેજે થઈ છે. એક વખત છે ને શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે તમે કૃપા સાધ્ય છો કે ક્રિયા સાધ્ય છો? તો ત્યારે સ્વાભાવિક રીતે ઘણા બધા સંતો ભક્તોએ કહ્યું કે અમે તપ વ્રત ને પૂર્વના કંઈક સંસ્કારો હોય એટલે તમે અમને મળ્યા. હવે આવી વાત ચાલી એટલે ત્યારે મહારાજે સ્પષ્ટ જવાબ દીધો કે તમારા કોઈ એવા તપ કે વ્રત કે જપ નથી, અમે તમને મળીએ. અમે તો કૃપા સાધ્ય છીએ. એટલે કે અમારે કૃપાએ કરીને અમારો તમને યોગ થયો છે. એમ ખરેખર આપણે એવા કોઈ વ્રત તપ જપ કર્યા નથી કે આવા ભગવાનને, આવા સંત અને આવા સિદ્ધાંત આપણને મળે. યોગી બાપા કહે છે ને કે આ દાદર મંદિરની અંદર યોગી બાપા પોતે બિરાજમાન હતા. કોઈ હરિભક્તે કહ્યું કે આ દાદર તો રેલવે સ્ટેશન એ આ બધું નજીક કહેવાય, સેન્ટ્રલ કહેવાય, તો અહીંયા મંદિર તો આપણું નજીક થાય, 2 મિનિટમાં પહોંચી જાય, તો કેમ કોઈ મંદિરના દાદરા દર્શન કરવા નથી આવતા? ત્યારે યોગી બાપાએ કહ્યું કે 1000 વર્ષ સુધી સોપારી હોય ને ઊંધા માથે તપ કરવાનું, ત્યારે આ મંદિરના દાદરા ચડવા મળે. તો જો એ સહજમાં એ આપણને આ સત્સંગનો યોગ થયો. એટલે જ યોગી બાપા યોગી ગીતામાં કહે છે ને, થાથા થાબડા જેવો હોય તોય મને એનો અવગુણ ન આવે. કેમ? મંદિરમાં તો આવે છે ને.
દરેકના એ ગુણ હોય જ છે, પણ આપણે શું છે, અવગુણ સામે દ્રષ્ટિ રાખીએ છીએ, એટલે જ આપણે હેરાન થઈએ છીએ. પણ અહીંયા મહંત સ્વામીમાં જ આપણને સ્પષ્ટ કહી દીધું કે દયાથી સહેજે સહેજે થઈ ગઈ છે આ પ્રાપ્તિ. એટલે આપણે કોઈ એવા સાધન કર્યા નથી, છતાં આટલું મોટું દાન આપણને મળી ગયું છે. અને ત્રીજો અને અગત્યનો મુદ્દો, અને એ છે પ્રાપ્તિનો અનુભવ અને પરિણામ. આ પ્રાપ્તિનો વિચાર કરીએ, આ પ્રાપ્તિનો મહિમા રાખીએ તો કેવું આપણને પરિણામ મળે, કેવો આપણને અનુભવ થાય. પ્રથમ જ તે મહંત સ્વામી મહારાજે કહી જ દીધેલું છે પત્રની અંદર, જુનાગઢની અંદર હતા, પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે કરવો. અને ફળ શું? તો અક્ષરધામમાં જે સુખ છે એ છતાં દેહે આપણને પ્રાપ્ત થશે. તો જ્યારે જીવને આ વાત બરાબર સમજાઈ જાય ને, ત્યારે હૃદયમાંથી સહજ ઉદ્ધાર નીકળી પડે. અને એ મહંત સ્વામી મહારાજે શું કહ્યું? ઓહો, કેવી પ્રાપ્તિ થઈ છે. એ પ્રાપ્તિનો વિચાર મહંત સ્વામી મહારાજ કરે, એમાં શું બોલે? ન્યાલ થઈ ગયા. અરે અંતરમાં એવી શાંતિ થાય, તૃપ્તિ પામીને આમ ભયો ભયો થઈ જાય, કોઈ અફસોસ નો રહે, જીવન ધન્ય બની જાય. તો જો આ પ્રકારની ભાવના, આ પ્રકારનો વિચાર આપણે આત્મસાત કરવાનો છે. એ સત્સંગીને આ પ્રાપ્તિનો વિચાર દ્રઢ હશે ને કે કેવા ભગવાન મળ્યા, કેવા સંત મળ્યા, કેવા સત્પુરુષ મળ્યા, કેવા મંદિર મળ્યું, કેવા શાસ્ત્રો મળ્યો, કેવો સિદ્ધાંત મળ્યો, કેવી પ્રાપ્તિ થઈ છે. તો એ અખંડ, એ આઠે પહોર આનંદ આનંદ ને આનંદ. એના જીવનની અંદર એ વિપરીત પરિસ્થિતિ આવશે, સુખ દુઃખની પરિસ્થિતિ પણ બદલાવાની છે. પણ એ ખરેખર રોમે રોમની અંદર જો આ પ્રાપ્તિનો વિચાર એને જો આત્મસાત કરી લીધો હોય, તો એ ગમે તેવો સમય નો આવે, એના જીવનની અંદર એને દુઃખનો પણ અનુભવ ન થાય. એટલે આ મહંત સ્વામી મહારાજે એ જે આપેલી ઉપમાઓ છે ને, એ ખરેખર સંજીવની સમાન છે. રોજ સવારે ઉઠીને આમાંથી ખાલી 2, 3, 4 વાક્યો પણ જો આપણે યાદ કરી લઈએ ને, તો આખો દિવસ પ્રાપ્તિના કેફની અંદર આપણે બ્રહ્માનંદમાં ભગવાનની એ કૃપાના અહેસાસની અંદર આપણે વિતાવીએ. ફરી વખત મહંત સ્વામી મહારાજ કેવા શબ્દો ઉચ્ચારે છે, આ પ્રાપ્તિના વિચારને કેવી ઉપમાઓ આપે છે, એનું આપણે શ્રવણ કરીએ. મહંત સ્વામી મહારાજ કહે, ઓહો, કેવી પ્રાપ્તિ થઈ છે, સરસ પ્રાપ્તિ થઈ છે, મોટી પ્રાપ્તિ થઈ છે, બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, ભારે પ્રાપ્તિ થઈ છે, ગજબની પ્રાપ્તિ થઈ છે, જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે, ભવ્ય પ્રાપ્તિ થઈ છે, ઊંચામાં ઊંચી પ્રાપ્તિ થઈ છે, અદ્ભુત પ્રાપ્તિ થઈ છે, પરમ પ્રાપ્તિ થઈ છે, અલૌકિક પ્રાપ્તિ થઈ છે, અને અબજો રૂપિયાની પ્રાપ્તિ થઈ છે, $1 ટ્રિલિયન જેવી પ્રાપ્તિ થઈ છે, સર્વોપરી પ્રાપ્તિ થઈ છે, સહેજે સહેજે પ્રાપ્તિ થઈ છે, ન્યાલ થઈ જાય એવી પ્રાપ્તિ થઈ છે, ભગવાનની દયાથી પ્રાપ્તિ થઈ છે, મુખો મુખ હજુરા હજુર પ્રાપ્તિ થઈ છે, સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ છે, ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે, મહારાજ સ્વામીની પ્રાપ્તિ થઈ છે, બ્રહ્મ અને પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ છે, આત્મા પરમાત્માની પ્રાપ્તિ થઈ છે, શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે, પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, કલ્પના ન આવે એવી મોટી પ્રાપ્તિ થઈ છે, તૃપ્તિ પામીને ભયો ભયો થઈ જાય એવી પ્રાપ્તિ થઈ છે, જીવન ધન્ય બની જાય એવી પ્રાપ્તિ થઈ છે. તો આવી ઉપમાઓ મહંત સ્વામી મહારાજે આ પ્રાપ્તિના મહિમાની, આ પ્રાપ્તિના વિચારની એમને આપેલી છે. તો આ ખરેખર એમની ઉપમાઓને આપણે દરરોજ યાદ કરીએ અને આ પ્રાપ્તિના વિચારમાં આપણે અખંડ અલમસ્ત રીતે રહીએ અને ભગવાન અને સંતને રાજી કરવાનું બળ, બુદ્ધિ અને શક્તિ આવે, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.